જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું શબ્દની માતા કોને કહેવાય। ચેનલના એક સભ્યની કોમેન્ટ હતી, તો શબ્દની માતા કોને કહેવાય એ જાણીએ। પહેલા શબ્દની માતા એટલે શબ્દો આદિન જે કામ કરે એને શબ્દની માતા કહેવાય। અમુક એના શબ્દો હોય એ શબ્દ આદિન એ શબ્દથી એ કામ કરે, જેને શબ્દ વડે સિદ્ધ કરી અને એના જોડે તમે કામ કરાવી શકો, એને શબ્દની માતા કહેવાય। 27 જે ઝાપડી છે એ મુખ્યત્વે શબ્દની માતાઓ કહેવામાં આવે છે। એ દેવોનું ઉદાહરણ લઈ તમે જાણી અને સમજી શકો છો કે શબ્દની માતાઓ કેવા કાર્યો કરી શકે અને કેવા પ્રકારના દેવ હોય। માતાના શબ્દો એટલે શું? માતાના શબ્દો એટલે મિત્રો જે શબ્દો વડે એ દેવ એ કાર્ય કરે, એને એ કાર્ય સોંપવા માટે એનું આહ્વાન કરવામાં જ્યારે આવે છે, જ્યારે એને એ કાર્ય સોંપવામાં આવે છે, એના પહેલાં તમે જે શબ્દોથી એને સિદ્ધ કરો છો, દેવના શબ્દો માતાના શબ્દો એ અલગ અલગ હોય। માતાના શબ્દો તમે ઉદાહરણ તરીકે તમને સમજાવી શકો કે જેવું તમારે કાર્ય કરવું હોય એ પ્રકારના અલગ અલગ શબ્દો આવે। મૂઠ, ચોટ, આના શબ્દો અલગ આવે। વશીકરણ, એના શબ્દો અલગ આવે। વારણ, એના શબ્દો અલગ આવે। મુખ્યત્વે એક જ દેવના અલગ અલગ કાર્યો માટે જે શબ્દો વપરાય છે એને એ દેવના શબ્દો કહેવામાં આવે છે। મિત્રો, આ જે જાણકારી હતી એ શબ્દોની માતા કોને કહેવાય, શબ્દની માતા કોને કહેવાય અને માતાના શબ્દો એટલે શું। હવે હું તમને જણાવું કે શબ્દોનો ઉપયોગ કેવી રીતે થાય। જ્યારે તમે કોઈ મંત્ર, કોઈ શબ્દ, કોઈ દેવની સિદ્ધિ તમે કરો છો, એ શબ્દની સિદ્ધિ જ્યારે તમે કરો છો, ઉદાહરણ તરીકે તમને સમજાવવા માટે આપણે તમે એવું સમજી લો કે કોઈ પણ દેવના તમે વશીકરણના શબ્દ સિદ્ધ કર્યા છે, તો જ્યારે તમે વશીકરણનો પ્રયોગ કરો છો, ત્યારે તમારે એ શબ્દો અમુક સંખ્યામાં બોલી, અમુક વિધિ વિધાન, અમુક નિયમ મુજબ, અમુક સમયે, અમુક દિવસે, અમુક ચોઘડીએ તમારે એટલા ટાઈમમાં એટલા શબ્દોનું ઉચ્ચારણ કરી અને એ કામ સોંપો છો અને એ દેવ એ કાર્ય કરે છે। શબ્દો ઉપર કામ કરાવવા પહેલાં એ શબ્દની સિદ્ધિ તમારે કરવી પડે। શબ્દની સિદ્ધિ તમને કદાચ વિધિ વિધાન કોઈ એવા સારા જાણકાર વ્યક્તિ જોડેથી મળી શકે છે, પણ એની સિદ્ધિ તમને પ્રાપ્ત થવી એ દેવના હાથમાં હોય છે। એ કાર્ય, એ સિદ્ધિ તમને સોંપવી
એ દેવના હાથમાં હોય છે. જો એ દેવ નહીં ઈચ્છતું હોય કે એ સિદ્ધિ તમને પ્રાપ્ત થાય તો એ કોઈ પણ કારણ સંજોગે તમને એ સિદ્ધિ સિદ્ધ નહીં કરવા દે. ગમે તેટલી અડચણો તમારા લાઈફમાં નાખી તમે જ્યારે એ કાર્ય સિદ્ધ કરવા બેસો છો કોઈ શબ્દ, ત્યારે ઘણી બધી એવી અડચણો આવશે જેના લીધે તમે એને અધૂરો છોડી દેશો. આ શબ્દ સિદ્ધ કર્યા પછી તમે એને માતા જોડે કામ કેવી રીતે કરી શકાય એ પણ તમને જણાવવું. મિત્રો, જ્યારે શબ્દ તમે સિદ્ધ કરી નાખો છો ત્યારે એના નીતિ નિયમ મુજબ, એના દિવસો પ્રમાણે જે કાર્ય તમે સિદ્ધ કરો છો એની વિધિ વિધાન પ્રમાણે તમારે એ શબ્દનું એટલા ટાઈમમાં ઉચ્ચારણ કરી જે વસ્તુ કરવા માગતા હોય એ શબ્દના ઉચ્ચારણ કરી જે વિધિ વિધાન પ્રમાણે જે તમારા જોડે છે, કોઈ કામ કરવાનું હોય તો એની વિધિ વિધાન તમારા જોડે હશે. જો તમે ખરેખર કોઈ સિદ્ધિ શબ્દ કરેલા હશે, તમારા કોઈ ગુરુ હશે, તમારા જોડે કોઈ જાણકાર વ્યક્તિ હશે, એ તમને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમને સમજાવશે. એનો મુખ્યત્વે એક નિયમ તમારે જરૂરથી પાલન કરવાનું રહેશે કે કોઈ પણ કાર્ય તમે કરવા બેસો એના પહેલાંના 3 દિવસનું બ્રહ્મચર્યનું પાલન એ અવશ્ય જરૂરી છે. ત્યારબાદ જ તમે એ શબ્દ એ કાર્ય કરવા માટે તમે આસન ઉપર બેસવા યોગ્ય છો. બાકી ઘણી બધી અડચણોને લઈ કાર્ય પણ સિદ્ધ નહીં થાય, તમને રિઝલ્ટ પણ મળશે નહીં. તો માતા જોડે કાર્ય કરવા માટે પહેલાં તો શબ્દ સિદ્ધ કરવા પડે, અને શબ્દ જે સિદ્ધિ છે એ તમને વિધિ વિધાન કોઈ જાણકાર, કોઈ સારા વ્યક્તિ જોડેથી મળી રહેશે. પણ એ દેવ નહીં ઈચ્છતું હોય તો એ કાર્ય તમને નહીં કરવા દે. તો આ આપણા ચેનલના એક સભ્યની કોમેન્ટ હતી. કોમેન્ટ સારી લાગી એમના માટે મેં વિડીયો બનાવ્યો છે. તમે પણ કોમેન્ટ કરી શકો છો. વિડીયોને લાઈક અને શેર કરવા વિનંતી છે. આ જે વિડીયો જે સભ્યના કહેવા ઉપરથી બનાવ્યો છે એ જરૂરથી કોમેન્ટ કરજો. હું તમારી કોમેન્ટને પિન કરી દઈશ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક વિડીયોને ચોક્કસથી કરજો. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.